વડોદરાના ઝોન 2 માં આવતા નવાપુરા, રાવપુરા, અકોટા, અટલાદરા, ગોત્રી અને જેપી રોડ પોલીસ સ્ટેશનમાં છેલ્લા 3 વર્ષમાં ઝડપાયેલા ₹67 લાખના વિદેશી દારૂનો ચિખોદરા જૂથ ગ્રામ પંચાયતમાં આવતા ભાલિયાપુરા ગામના ગોચરમાં વિધિસર નાશ કરવામાં આવ્યો હતો। ડીસીપી ઝોન 2 એસડીએમ તેમજ 6 પોલીસ સ્ટેશનના પીઆઈની હાજરીમાં દારૂ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું। સમિતિમાં એસડીએમ હોય છે, સાથે નાયબ પોલીસ કમિશનર હોય છે, એટલે કે જે પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારી હોય છે તે હોય છે, અને સાથે નશાબંધી વિભાગ। આજે વડોદરા શહેરના ઝોન 2 વિસ્તારના 6 પોલીસ સ્ટેશન જેમાં રાવપુરા, નવાપુરા, અકોટા, ગોત્રી, અટલાદરા અને જેપી પોલીસ સ્ટેશનના ગયા 3 વર્ષના કુલ 288 જેટલા ગુનાઓમાં પકડાયેલ ઇંગ્લિશ દારૂ જેની કિંમત 67 લાખ રૂપિયા જેટલી થાય છે અને ટોટલ 33,852 જેટલી દારૂની બોટલો છે। આ બધાનું આજે નાશ કરવામાં આવેલું છે અને આમાં નાશ કરવામાં અહીંયા નશાબંધીના અધિકારી પણ હાજર છે અને નાયબ કલેક્ટર પણ હાજર છે। તો કમિટીની સુપરવિઝન હેઠળ આ બધું દારૂનો આજે નાશ કરવામાં આવ્યો છે।